જેમ મેં ના કીધું ચાલો આવી ગયા, જે કરવું હોય કરો, અમે તો આવ્યા, વિનંતી ના કરી હવે કે કરતા નથી. આ સૃષ્ટિવાદે બહુ ભણો લીધો તે બાળક આમ હાસ્ય પ્રસંગ કરતા, સાચું નહોતા કહેતા, હવે તો આમ કરવું પડશે. જેની સૃષ્ટિ ઓછી હોય એને તો વૈષ્ણવના ઘરે જઈને ઊભું જ રહી જાય, લો અમે આવ્યા, જે કરવું હોય કરો, શરમાઈને ચંપસ તો કરે. આવી વાત તો લ્યો કે આપણા બાવાને તો આપણે 500 હતા, આમાં 10 ધરો એવા સૃષ્ટિવાદ છે આપણે ત્યાં. આપણા બાવા બધા ગદગદ છાતી ફૂટી, આપણા બાવા આવ્યા, આપણા બાવા આવ્યા, તો 500 કાઢે બધા. પણ આપણા બાવાને તો ત્યારે મોટું નરમડું આવી ગયા, તો ચાલો કરો તમે બસ આવી ગયા. એટલે બાળક એમ કહેતા હતા કે હવે આમ કરવું પડશે, કે લ્યો અમે આવ્યા, જે કરવું એ કરો. હવે આવી જાય તો જોવું પછી મને તો શું આવતું હતું, પણ એ કહેતા હતા કે આમ આવો વખત આવવાનો છે, હવે ભણ લીધો સૃષ્ટિવાદ, બધા પોતાની સૃષ્ટિ પર લગામ લઈને બેસી ગયા છે હવે. અને એ લગામ એવી બધી મજબૂત રાખે છે કે કોઈ હટલી ન શકે પછી. પણ હવે વૈષ્ણવ હજી એટલી બધી વૈષ્ણવ તો હાવ મરી પડવાની નથી, પણ કોઈ બહાર લગાવે તો થોડું ઘણું સન્માન તો કરે, ચંપત ભેદ તો ધરે. અને પછી આપણે એમ કહે કે કાલના નીકળ્યા છે, હાલો તપેલી અરોગો કે ભીખા થોડા જવા દેવાય. કાલના નીકળ્યા કાંઈ લીધું નથી, એમ કહે છે કાંઈ લીધું નથી હજી, કાલના નીકળ્યા છે, તો એ કે તપેલી કરશો ને, આપો થોડું ઘી, થોડું ખાંડ, બેસણ, ગેસનો ચૂલો ધોઈ નાખો, કરો તપેલી. શું થાય, આવી ગયા તો શું કરવું, વિનંતી નહોતી કરીને તો આવ્યા, તો આવો. તો એનો પાવર અલગ હોય, પણ બીજા કે આપણા જેવા જાય. આ સૃષ્ટિવાદ એવો ભરવો જો મોટી મોટી સૃષ્ટિ બધા અમારી મોટી સૃષ્ટિ, ઓલો કે મારી મોટી સૃષ્ટિ, ક્યાંય જવું નહીં, કેમ ગયા, અન્યાશ્રય થઈ જાય, ભયપોક થઈ જાવ. અને આનાથી એવું બધું પકડ કરી છે, લગામ રાખી દીધી છે સૃષ્ટિઓ ઉપર કે વૈષ્ણવ બીએ બીજા બાળકોને જન્મસ કરતા અડવો જોઈએ, કોઈ જોતું નથી ને, ત્યાં જાતા બીએ કે આપણે બેઠા હતા ક્યાંક રિપોર્ટમાં જશે તો. એટલે વૈષ્ણવમાં આવી ભડક ઘૂસી ગયેલી છે. એટલે બીજા આપણા જે જાય તો હવે શું કરું, શુદ્ધ પુષ્ટિ જ કરવી, જ્યાં પ્રકટ થયો. ઠાકોરજી એમ કહે છે કે તમે મને બોલાવો કે ન બોલાવો, શરણાગત થાવ કે ન થાવ, જો હું આવી ગયો, હવે જે કરવું એ કરો. ભાઈ બધા આપણા જેવા પ્રકટ નથી થતા, જો કરવું એ કરો તો શુદ્ધ પુષ્ટિ સામે પ્રકટ થાય, સામે પોતે જ પ્રકટ થઈ જાય ને. એ શુદ્ધ પુષ્ટિવાળા જીવોને તો મળવા ઠાકોરજી તલપા પડશે, એને જવું ન પડે દર્શન કરવા, પ્રભુ ત્યાં પ્રકટ થાય, પોતે પ્રકટ થઈને એમ કહે છે કે હવે તમે મારા છો. એ શુદ્ધ પુષ્ટિ છે, એને જવું નથી પડતું, પ્રભુ પ્રકટ થાય છે. પ્રભુ એની સામે પ્રકટ થવા માટે લલચાય છે, આની સામે ક્યારે હું પ્રકટ થાઉં. એટલે એ રહસ્ય હું કહેતો હતો, તુમ હમારી કુમુદની હમ કમલ વદન કે ઘોર. આ શું છે ભગવત લીલા? હું તમારા એવા ભગવત પ્રેમથી એટલો બધો હું તમારા ઋણી છું. ભગવાન ત્યાં સુધી કહે છે કે તમારા ભગવત પ્રેમથી એટલો બધો વશ થયો છું, તમારાથી હું દૂર જઈ શકતો નથી. જેમ કુમુદને છોડીને ભમરો બીજે ક્યાંય ન જાય, એમ હું બધે આ લોક પરલોક બધામાં વ્યાપેલો ભગવાન પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ એ બ્રહ્મા રૂપ ઉત્પત્તિ કરું અને રુદ્ર રૂપ કરું સંહાર. એટલે વિષ્ણુ રૂપ પાલન કરું, રુદ્ર રૂપ સંહાર. કોણ છે હું કોણ છું? ભગવાન કહે છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુધર સર્વતો અધિકસ્મે, દાનલીલામાં છે. હવે મેં સમજાશે પુષ્ટિ પ્રવાહ મર્યાદા બેન સમજતો ને, પછી હું આ વાક્ય બોલીશ ને, તુમ હમારી કુમુદની હમ કમલ વદન કે ઘોર. હવે તમે લાયક ભગવત લીલા સાંભળો. શું છે ભગવત લીલા? શુદ્ધ પુષ્ટિને સમજો. શુદ્ધા પ્રેમણાથી દુર્લભા, ભગવાન સિવાય બીજું કોઈ સ્ફુરણ રહ્યું નથી. એટલે ભગવાન કહે છે હું તમારી પાસેથી ક્યાં જાઉં, હું તો લલચાઈ રહ્યો છું તમારી આજુબાજુ, બીજું કઈ નહીં. ભગવત પ્રેમને કારણે તમારી જે પ્રેમ પ્લુત અવસ્થા જે છે એ મને લલચાવી રહી છે કે એક ભમરો કમળને છોડીને ક્યાંય જાય નહીં. એવી તુમ હમારી કુમુદની હમ કમલ વદન કે ઘોર. અચો એમ કે જેવો તેવો નથી, કોઈ કામી પુરુષ નથી, વિષય પુરુષ નથી, પણ હું પરાત્પર પૂર્ણ બ્રહ્મ છું કે બ્રહ્મા રૂપ ઉત્પત્તિ કરું અને વિષ્ણુ રૂપ પાલન કરું અને રુદ્ર રૂપ સંહાર. હું રુદ્ર રૂપથી સંહાર કરવાવાળો હું જ છું. બ્રહ્માજીની જેમાં સૃષ્ટિ ઉત્પન્ન કરનાર છું, એ સામાન્ય માણસ નથી. પણ તમારો જે પ્રેમ છે, જે તમારી અંદર રહેલો જે ભાગવત પ્રેમ છે, જે મારા સિવાય તમે બીજું કઈ જાણતા જ નથી, તમારી એ મારામાં રહેલી ચિત્તવૃત્તિ છે. એટલે હું ભમરાની જેમ આવો મહાન હોવા છતાં, આવો પૂર્ણ બ્રહ્મ હોવા છતાં હું બ્રહ્માજીની જેમ ઉત્પત્તિ કરું છું,
વિષ્ણુ રૂપથી બધાને સંહાર કરું છું. આ દેવતાઓ પણ મને આધીન છે ને હું તમારી બ્રહ્માંડની જેમ તમારી પાછળ ફરું છું. શું કામ ફરું છું? કે તમે કોણ છો? શુદ્ધ પ્રેમણાથી દુર્લભા, અતિ દુર્લભ છે આ અવસ્થા. તો કે ભગવાન ત્યાં એને શરણાગત થવું ન પડે. ભગવાન ત્યાં પ્રકટ થઈ જાય કે હું તો તમારી પાછળ કુમનદાસ પ્રભુ ગોવર્ધનધર ડોલત પાછળ લાગે. એ કુમનદાસ પ્રભુ ગોવર્ધનધર. અને આ વાણી મેં કીધું હજી વારંવાર ઉલ્લેખ કરું છું આ કીર્તનનો. દાન લીલાનો ભગવદ લીલા તો ભગવાનને સમજો પેલા, મહાત્મ્ય જ્ઞાનને સમજો કે આ કોણ બોલે છે. દાન લીલામાં એ પણ સમજાયું છે. પણ તમારો જે ભગવત પ્રેમ છે, શુદ્ધા પ્રેમનાથી દુર્લભા, તમે એવા શુદ્ધ પ્રેમ વાળા છો કે મારા સિવાય તમે બીજા અન્ય સ્ફૂર્તિથી જો રહિત છો, તો હું તમારી સામે લલચાઉં છું અહીંયા પ્રકટ થવા માટે, તમારી પાછળ ડોલું છું. કારણ કે આવો મહાન હોવા છતાં, પરાત્પર પૂર્ણ બ્રહ્મ, સર્વવ્યાપી પૂર્ણ બ્રહ્મ ભગવાન હોવા છતાં ઋષિ મુનિઓ ધ્યાન મારું ધરી રહ્યા છે. દેવતાઓ, મોટા દેવતાઓ જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એવા એ દેવતાઓને હું આ પકડ કરીને લગામ મારા હાથમાં છે. દેવતાઓનું જે સામર્થ્ય છે મારું છે, એવું પરાત્પર પૂર્ણ બ્રહ્મ. પણ તમારો આ જે ભગવત પ્રેમ અને જે ભક્તિ છે, પરાભક્તિ જે છે તમારી, એના કારણે હું આ બધું જ મારું મહાત્મ્ય ભૂલી જાઉં છું અને તમારે આધીન જેવો થઈ જાઉં છું. એ ભગવાન આમ કહી રહ્યા છે, તુમ હમારી કુમુદની હમ કમલ વદન કે હો. એટલે ત્યાં સુધી કે તમારા ચરણારવિંદની જે રજ જે છે, ભગવાન કહે છે તમારા ચરણ દબાવવા હું તૈયાર છું. બીજું કોઈ રીતે નહીં કે તમે આટલા બધા મારામાં પ્રેમવાળા હોવાથી શ્રમિત ભઈ ચલો કુંજ મેં નેક પલોટું પાય. તો તમારા તો ત્યાં સુધી કે તમારા તો ભગવાન, અમને પણ એમ થાય કે આવા વૈષ્ણવ જો અમારું જૂઠણ ખાતા હોય અને અમારામાં કોઈ વસ્તુ મહાપ્રભુજી કહેતા હોય અમારું જૂઠણ ખાતા હોય, અમારામાં કોઈ એવા લક્ષણ નથી, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સરથી ભરપૂર છે, તો વૈષ્ણવ મહાપ્રભુજી કહે છે હકીકતમાં એના ચરણની વંદના કરવી જોઈએ. અમને પણ એમ, અમારા જેવા સામાન્ય લોકોને મન થાય કે વૈષ્ણવના હકીકતમાં આને ચરણની વંદના કરવી જોઈએ. એને કેવું નહીં, સમિત ભાઈ ચલો કુંજ મેં નેક પલોટ પાય. તમારા રણછોડદાસજી મહારાજ કહે છે કે તમારા જોડા હું માથે મૂકવા તૈયાર છું. રણછોડદાસજી કહે છે કે વૈષ્ણવ તમારા જે જોડા છે હું માથે મૂકવા તૈયાર છું. કારણ કે તમે અમને મહાપ્રભુજી રૂપે જોઈ રહ્યા છો, અતિ શ્રદ્ધા રાખી રહ્યા છો. અમારું જૂઠણ તમે આનંદથી ખાઈ રહ્યા છો. અધરામણતા કહો. એ અમારું જૂઠણ, વધેલું જૂઠણ તમે ખાઓ છો, તો તમારી સાથે કેમ છેતરપિંડી કરી શકાય? તમારે ચરણની વંદના કરવાનું મન થાય છે, આટલો સ્નેહ રાખી રહ્યા છો. વાર્તામાં આવે છે આ સૃષ્ટિ એવી છે કે જેવો રંગ લગાડો એવો રંગ લાગે, જેવો ચઢાવો એવો ચડશે, જેવો એટલા આવે કોઈ દોષ નથી, પણ જેવો રંગ ચઢાવશો એવો એનામાં ચડશે. ભગવત ગુણગાનનો, ભગવત કથાનો, ભગવત સેવાનો એવો રંગ ચડાવશો તો એવો રંગ ચડશે. ખોટા વિષયાવેશ રસ ચડાવશો, નાચવાનો, કૂદવાનો, ખાવાનો, પીવાનો, તો એવા બની જશે. આ તો જેવો કોડી પાપી છે, જેવો રંગ ચડાવો અને શ્રદ્ધાથી લાગી જાય, ખોટામાં તો એવા લાગે કે પાછું વળી ના જાય. પણ સાચામાં લાગી જાય તો એ તો ઠાકોરજીને પછી કહેવું પડે કે તુમ હમારી કુમુદની આમ કમલ વદન કે ભોર. તમે બધાય, આપણે બધાય સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી. ભગવાનના ભક્ત જે પણ છે, કૃષ્ણમાં આસક્ત થઈ ગયો, તુમ હમારી કુમુદની. ભગવાન કહે છે હું ક્યાંય ન જાઉં, તમારી આજુબાજુ જ ભ્રમણ કર્યા કરું, ભમરો બનીને આજુબાજુ ભ્રમણ કર્યા કરું. હમ કમલ વદન કે ભોર. કમલ જેવું વદન તો તમારું દેખાડો, તમારે એવા તો બનો. આ જે કમલ પંખમાં રહીને પણ એ બધાથી અલિપ્ત રહે, સંસારમાં કદાચ પડ્યા હોય તો પણ એનાથી અલિપ્ત રહે, કેવલ ભક્તિમય રહે, એની સુગંધ જ ફેલાતી રહે. એવા કમલ જેવા ભગવત પ્રેમવાળા જો બની જઈએ રસરૂપ, તો ભગવાન પણ કહે છે કે હું ભમરો બની જઈશ, તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં. પણ તમે એવા બની જાઓ કમલ જેવા, તમારું વદન કમલ જેવું દેખાવો, કમલ વદન તો બનાવો. આવો હીન ને દીન મોઢું શું બનાવી રાખ્યું છે, જેને કહેવાય શોખી મોઢું. અમને કાંઈ ખબર ન પડે, અમને કાંઈ ખબર ન પડે, ઓલા મહારાજ આમ કહી જાય, ઓલા મહારાજ આમ કહી જાય, એક શ્રાપ થઈ જાય ને કામ કરી જાય. આવા હીન થઈ ગયા તમે કીધું. એ કમલ વદન જેવા કંઈક વદન આવું કમળની જેમ ખીલાવો, કંઈક કમળ વદનની જેમ ખીલાવો છે. મહાપ્રભુજીના સેવક છે. કોની તાકાત છે શ્રાપ થઈ જાય, કોની તાકાત છે તમને ગેરમાર્ગે દોરી જાય. વાકપતિ વિરોધેશ્વર શ્રી વલ્લભનાથ ક્યાંક એવું કમલ વદન તમારું ખીલાવો, કંઈક વદન એવું ખીલાવો તો ભગવાન કહે છે કમલ મહાપ્રભુજીના સેવક છે એવું તમારું વદન ખીલી ગયું. આમ કમલ વદન કે ભોર. ખીલેલું મોઢું, સોકી મોઢું, સાપ દઈ દીધું મહારાજે, સાપ દઈ દીધું.
મહારાજે કીધું બહિર્મુખ છો તો એટલે હું તો એટલે દરેક વસ્તુમાં આવા સાવ શોખી જ મોટું ત્યારે હોય છો. અમે કાંઈ અમને શું જાણીએ, અમે તો જીવ, અમે શું કરીએ, અમે જીવ. પણ બધું જીવને જ કરવાનું છે. ભક્તિ કોણ કરે? ભગવાન કરે કે જીવ કરે? તો પછી આવું મોટું કેમ બનાવે? ઠાકોરજી કે ભાગી જવું પડે મારે. કમલ વદન કે બોલ હું આવે તો મારે ઠાકોરજી કે મને મોટું જવું ન ગમે. આવું મોટું શું મારી આમ બતાવે છે કે હું કાંઈ શું અમે કરીએ? અમે જીવ સેવા શું કરીએ? અમે જીવ ગ્રંથ શું સમજી શકીએ? હું કામ ન સમજી શકીએ? મહાપ્રભુજી કહે સમજ. કેમ જીવ ના સમજી શકે? તું કોનો છો એ વિચાર કર. તું સામાન્ય જીવ થોડો છો, પ્રવાહી જીવ થોડો છો, તું મર્યાદા જીવ થોડો છો, તું પુષ્ટિ જીવ છે. તો પુષ્ટિ જીવ કેમ ન સમજે? પુષ્ટિયા વિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા મર્યાદા ગુણજ્ઞાસ્ય શુદ્ધા પ્રેમના દુર્લભા. તું પુષ્ટિમાં ક્યાંક તો છે. ભલે આપણું શુદ્ધ પુષ્ટિ હતી, મિશ્ર પુષ્ટિ તો છે, તો શા માટે ધીમહીન બની ગયા? કમલ વદનની જેમ કમલ ખીલાવવું જોઈએ. ગમે એવા સંસારના કાદવ કીચડની અંદર પડ્યા હોય પણ છતાં કમળ છે અલિપ્ત રહે છે એની અંદર છીએ એમાં. પણ કમળ બધી ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે. માટીમાંથી બનેલો માણસ મુકાન બનવું મહાન. આપણો ગુજરાતી કવિ એમ કહે કે ઉગે કમળ પંખમાં તદપી દેવ શિરે ચડે. અને માટીમાંથી બનેલું માણસ મુકાન બનવું મહાન. એ તો એ કાદવ કીચડમાંથી બનેલું કમળ અને એ ભગવાનના શિરે ચડી જાય છે. તો હું તો સારી માટીમાંથી બનેલો છું, પંચ મહાભૂતોથી બનેલો છું. માટીમાંથી બનેલો માણસ હું કાં ન બનું મહાન? હું કામ મહાન ન બનું? પણ આપણું બધાના કમળ જેવું ઠેકતું જ નથી. કારણ કે આવી હીનતા ઘૂસી ગઈ છે. કર્તવ્ય વિમુખતા મૂળ તો આપણી અંદર આવી ગઈ છે. જે આપણે સેવા કથા કરવી જોઈએ, જે મહાપ્રભુના ગ્રંથોનું આવર્તન કરવું જોઈએ, એ નથી કરતા. એટલે આપણી અંદર હીનતા ઘૂસી ગઈ છે. એ હીનતા નીકળી જાય, કમલ વદન આપણું ખીલી જાય. એકદમ ખીલેલું બધાનું હોય કમલ વદન. અમને શ્રી મહાપ્રભુજીના સેવક છે એવું કમલ વદન ખીલી જાય તો ભગવાન કહે છે હું તો ભોંર બનીને તમારી આજુબાજુ જ કહું, ક્યાંય ગામ છોડું નહીં, બધું ભૂલી જાઉં. કે કેવું નંદાલય ને કેવું એ વૈકુંઠ ધામ, કેવા યશોદાજી નંદરાયજી બધું ભૂલીને તમને જ માનું. તું જ મારી યશોદા, તું જ મારી નંદરાયજી, તું જ અમારા સ્વામીની, તું જ ગોપીજન, બસ તારી સાથે રહું. એ પુષ્ટિ છે, એ પુષ્ટિ છે. હવે આપણે પુષ્ટિની વાત કરી રહ્યા છીએ. પુષ્ટિની વાત કરી રહ્યા છીએ તો શુદ્ધ પુષ્ટિ આવું હોય છે. ભગવાન પ્રગટ થાય છે, એને કોઈ સાધનની આવશ્યકતા એને નથી પડતી. આ બધા કે પુષ્ટિ માર્ગમાં સાધન ન હોય, પણ એ શુદ્ધ પુષ્ટિ માર્ગ મિશ્રમાં હોય. શુદ્ધ પુષ્ટિમાં તો ભગવાન સામે પ્રગટ થઈ બધા સાધન સિદ્ધ કરી દે છે, પણ આપણે નથી.